નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ કે ખુશ ખબરથી અને તે છે 8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે। સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રચના પ્રકાશ દેસાઈની અધ્યક્ષપદે નિમણૂક કરાઈ છે અને 8મો પગાર પંચ 18 મહિનામાં જ રજૂ કરશે તેની ભલામણોના આધારે 8મા પગાર પંચનો અમલ કરવામાં આવશે। 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી જ લાગુ થઈ શકે। કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે। તેનો દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને લાભ મળશે। સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને અન્ય લાભોમાં જરૂરી ફેરફારોની સમીક્ષા કરવા ભલામણ કરવા જાન્યુઆરી 2025માં 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી। આ કમિશન તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર તેનો અહેવાલ અને ભલામણો રજૂ કરશે, જેના આધારે દેશમાં 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે। સામાન્ય રીતે પગાર પંચની ભલામણો દર 10 વર્ષે લાગુ કરવામાં આવે છે, તેથી 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે। તો હવે 8મું પગાર પંચ 2026થી લાગુ થાય તેવી શક્યતાઓ છે। કેટલાક મહિનાઓની અંદર જ 8મું પગાર પંચ લાગુ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે જાન્યુઆરી 2026માં નિર્ણય લેવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। 8મું પગાર પંચ હવે 18 મહિનાની અંદર જ આ રિપોર્ટ જે છે તે રજૂ કરશે અને ભલામણોના આધારે પગાર પંચનો અમલ કરાવવામાં આવશે।